કરીએ આજનો બ્લોગ હર હર મહાદેવ જય શંકરની. તો ભાઈ આજે છીએ આપણે આપણા વિજપાસરથી નીકળી ગયા છીએ આપણા ભાઈબંધ આપણા સુરેશભાઈ આપણા નાનપણના ભાઈબંધ ભેગા ક્યાં ખબર હે બેંકમાં લાખો રૂપિયાની અવર જવર કરવાની હે. એટલે ભાઈ કહે કે હાલ ભાઈ આપણે જાતા આવીને લાખો રૂપિયા આમ નાખવાના ને લાખ રૂપિયા આમ નાખવાના. મેં કીધું વાંધો નહીં હાલો ભાઈ. બરાબર ને સુરેશભાઈ? તો અહીંયા આપણે આવી ગયા છીએ વોંધ. તો વોંધ હવે દેના બેંકમાં જઈ રહ્યા સીધા. એટલે ક્લેચ નહીં મૂકીને વાંધો નહીં બરાબર જે કર્યું બરાબર. ભગવાન કહે ને કે જે કરે સારું કરે. હા જો હોતા અચ્છે કે લીએ હોતા હે. તો આજે અમે કાંઈક સારું કરશું. ખબર નહીં શું કરશી પણ પહેલાં જશું વોંધ બેંકમાં. બેંકમાંથી પછી જશું ભચાઉ. એક જ અમારા લોકેશન હે ભચાઉ. તો ભચાઉ જાઉં ને ભચાઉ જઈ ફરવા જોઈ ક્યાંક જઈ આજુબાજુમાં જાઉં. ગણેશ ટીંબીનો વિચાર છે. બાકી ભાઈબંધોને મળશું કે નાસ્તો કરશું કે આ તે તમને આજે મળાવીએ ને બતાવીએ. જોઈએ આજે અમે શું નવો ખેલ કરીએ. બરાબર ભાઈ આપણે આવી ગયા છીએ ગુજરાત ગ્રામીણ બેંક. તો સુરેશભાઈ તમે 4-5 લાખનું ટ્રાન્સફર કરતા હો લેતા હો બરાબર ને? 5 જ મિનિટમાં 5 લાખ ઉપાડે ભાઈની કેપેસિટી. જો ભાઈ એકલા ભાઈને કોઈ લૂંટી લે તો ચાલો જતા આવી અંદર. સાચી વાત 5 કિલો વજન થશે. તો સુરેશભાઈનું આપણું કામ પતી ગયું છે. થોડી ઘણી બેંકમાં પૂછા કરવાની હતી બરાબર. તો બેંકમાં પછી પૂછા કરી લીધી છે. પૈસા કઢાવવા નતા ભાઈ આને લૂંટવા ના આવજો તમે બરાબર ને? તો હાલો હવે આપણી બાઇક લઈને હવે આપણે નીકળી જઈશું. ક્યાં ખબર છે? ભચાઉ બાજુ. બાકી આપણે વોંધમાં કાંઈ કામ નથી એટલે જવું નથી. હવે ડાયરેક્ટ અહીંયાથી યુટર્ન મારીને સીધા જઈએ ક્યાં ખબર છે? ભચાઉ. આપણે આવી ગયા છીએ ભચાઉ. અને ભચાઉ અહીંયા કને ઊભા હતા ત્યાં તો આપણા મિત્ર મળવા આવી ગયા છે. અરે ભાઈ લા તો બુલેટ લઈને આવ્યો. મારા બેટા આને બુલેટ કરી લઈ લીધું યાર. ભાઈ નિકુલભાઈ શું વાત છે? તમે બુલેટનો ખર્ચો કેદી કરાયો ભાઈ? આ વ્હાઈટ શર્ટમાં બ્લેક બુલેટમાં કાંઈક વધારે છે. હીરોની લાગતો ભાઈ નિકુલભાઈ બિગ ફેન યાર. બિગ ફેન ભાઈ બિગ ફેન હો સાહેબ. કેમ છો? બરાબર? આમાં ના બેહું હવે પાર્ટી ચેન્જ. આ બાજુ પગ રાખવાના. જો ભાઈ આ મસ્ત આપણને બાઇક દેખાઈ ગઈ ને. આમાં જો આટલી બધી જગ્યા હજી 2 જણા આવી જાય તો ભાઈ મહાદેવ કેમ છો? બરાબર? તો બસ હાલે હેર્યું ભાઈ. આજ ભેગા થઈ ગયા ને ભેગા ના થાવ તમે બચાવ જલ્દી. ના થઈ જાય આટલામાં જકડતા હોય બાકી વાંચે જોવે ને બસ. તો ભાઈ આજે આપણે આવી ગયા છીએ આપણા જૂના મિત્રોને મળવા માટે. અને ભચાઉ આપણા નિકુલભાઈ મળ્યા છે. હવે તમને બીજે એક ભાઈબંધને મળાવું બરાબર. તો હવે 4-5 ભાઈબંધ આપણે ભેગા કરીને એક કાર્યક્રમ કરશું. ભાઈ આપણે આટલા ભાઈબંધને મળી ગયા ને હવે એક આપણા ખાસ બીજા મિત્રને મળવાનું છે. એ છે આપણા મિસ્ટર દસુભાઈ. કેમ છે દસુભાઈ? મોજ ને? તો બસ આપણા ખાસ મિત્ર છે ભાઈ એને. ના મેં કીધું ભાઈને મળતા આવી કીધું. તો પછી મળવા જવું પડે ને યાર. તો પછી યાર કા નિકુલ મેં કીધું ભાઈને મળતા આવી બરાબર ને? હજી આવે 2-3 જણા. શું કે ભાઈ શાંતિ જીવનમાં કેવું હાલે? કંઈક તો હાલતું હશે સારું ખરાબ. હાલો આજ રખડવા ગયા હે? નોર્મલ હાલે. બહુ સારું. તમને થોડું સારું હાલે ને તમને જે નોર્મલ સારું હાલે ને એમાં જ અમને આનંદ થાય. શું કેવું સુરેશભાઈ? બરાબર ને? તો પછી યાર એક ટાઈમ હતો આપણે સાયકલ ગોતવી ને તો વાંધા પડતા. સાયકલ ના મળતી ખબર? નનકા સાયકલ ના મળતી. બુલેટ હજી 2 આવેરી થાર ને આન તેન BMW ને બધી અત્યારે ક્યાંક નબળી હાલે કોઈ એવું છે. એ તો થવાની જ છે ને મારા ભાઈ. મહાદેવ ભાઈ કેમ છો? ભાઈ આપણા ઈશ્વરભાઈ એ મહાદેવ મારા ભાઈ આવી ગયો એને ભાઈ. ઈશ્વરભાઈ કેમ છો સાહેબ? તમને મળીને અમને આનંદ થયો ખરેખર. હવે કેમ શરમ આવે? આજે એક બધાને વીણતો આવ્યો. હાલો હે આજે એક આજે મેં કીધું આપણને ખેડૂત માણસને તડકો લાગતો હશે ભાઈ. આજે એક બધાને વીણતો હોય સમજો. આ જોવે ને આપણે આ જોવે ને આપણે આ જોવે બધા
હાલો હાલો લઈ આવી યાર આ ઉપાડી આવી હાલો યાર બાય બાય કે અમારા ભાઈબંધના ઘરે અમારા આનંદભાઈના ઘરે પણ હવે ભાઈ કહે છે કે આનંદ છે કે નહીં એ લે લે પૂછ પૂછ તો ખરો આનંદ છે કે આ માણસ છે આપણા ગામના ફ્રોમ વિજપાસર તો તમે અહીંયા કને કેમ ભાઈ શું કરવા આવ્યા તમે વાવ વેરી નાઇસ બહુ સારું કામ કરી રહ્યા છો શું કહો ભાઈ રામ રામ કયા ગામના વાહ રે વાહ જોરદાર પાડોશી હે શું કહો બાકી મોજ ને તો બસ તો ભાઈ અત્યારે પાણીપુરી ખાઈ છે રહ્યા કેમ કે આ ભાઈ છે ને છે છોકરીયા જેવા એને હર ટાઈમ પાણીપુરી જ ખાવી હોય બીજું કાંઈ ખાવાનું હું જ નહીં લે શું કરવું હવે તો હાલો હવે પાણીપુરી ખાઈ રહ્યા અને આપણે નિકુલભાઈ પણ પાણીપુરી ખાઈ રહ્યા આપણા ભાઈ આપણે આના કને જાવી પાણીપુરી ખાવા માટે જોરદાર પાણીપુરી બનાવે ભાઈ થેન્ક યુ ભાઈ તો ભાઈ કોરી ખાવી તો જરૂરી છે હાલો ભાઈ મહાદેવ કોરી ખાવી છે કોઈને ના બસ ભાઈ હે લઈ લ્યો ના ક્યાં ગામના ભાઈ વિજપાસર ભાઈ વિજપાસર ના એવું હે વારે વાલે હાલો ભાઈ આરે ભાઈ બધા ભાઈઓને પાણીપુરી ખવડાવી દેજો ઓકે છે વાડીવાળા હનુમાનજીના દર્શન કરવા માટે આપણા પ્રિય હનુમાનજીના દર્શન કરવા માટે બરાબર તો આ જગ્યાએ આપણે પહેલી વાર આવ્યા છીએ અને આપણાને નિકુલભાઈ અહીંથી લઈ આવ્યા છે શાયદ સુરેશે પહેલી વાર હશે પહેલી વાર છે ને ભાઈ ફર્સ્ટ ટાઈમ છે બે બાઈક લઈને આવી ગયા છે અહીંયા કને તો હવે હનુમાનજીના દર્શન કરશું ભાઈ બાલાજી ભગવાનના દર્શન કરશું અને પછી જોઈએ આજુબાજુમાં બરાબર ખરેખર આ જગ્યાએ આવીને બહુ આનંદ થયો એકદમ શાંત જગ્યા છે અને બહુ મજા આવી દર્શન કરવાની હનુમાનજીના દર્શન થઈ ગયા સારી રીતે અને આ જે જગ્યા છે ને ભાઈ આપણે તો અહીંયા પહેલી વાર આવ્યા છીએ અને વાડીવાળા હનુમાનજી કહેવાય છે આપણે ભચાઉમાં છે મહાદેવ કેમ છે બરાબર તો બસ આજે છે ને જોરદાર મોજ કરી ભગવાનના દર્શન કર્યા અને ભાઈબંધો બધા મળ્યા હતા હવે ભાઈ કહી રહ્યા રામ કરી રહ્યા ભાઈ જાય પોતાના ઘરે અને હું ને હવે એસપી જઈએ અમે અમારા ઘરે બરાબર તો હાલ ભાઈ હાલ લગા ટાટ ભરી આવશે હાલ હવે ટાટ ભરી આવશે ભાઈ ભલે તો આજનો બ્લોગ હવે એન્ડ કરીએ છીએ તમે વિચારતા હશો કે કેમ ગાડીમાં તો કેમ કે આપણે પહેલેની મતલબ શું કે જે મિની બ્લોગ બનાવીએ છીએ ને ભાઈ તો એની એડિટિંગ આ તે કરતા હોઈએ એટલે અહીંયા કરીને બેસીને જ કરીએ એમ તો હવે હાલો આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ જે આજે મોજ મસ્તી કરી અને હનુમાનજીના દર્શન કર્યા અને ભાઈબંધોને મળ્યા અને આજનો વ્લોગ હવે એન્ડ કરું છું બરાબર જો વિડીયો પસંદ આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી મળીએ હવે કાલના એપિસોડમાં કે પછી કાલના વ્લોગમાં બરાબર હર મહાદેવ જય શંકર.